નમસ્તે મિત્રો, તમારું બધાનું કાવ્ય બુટીકમાં હાર્દિક સ્વાગત છે. આવી રીતે કટોરીમાં બે બાજુ લીટા મારી આવી રીતે મેન ફેબ્રિક ઉપર આપણે જે રીતે લીટો દેખાય એવી રીતે આપણે એને ફરતી સિલાઈ મારી દેવાની. આવી રીતે ક્યાંય જોલ ન રહી જાય અંદર એવી રીતે સિલાઈ મારી અને એને આપણે બારું કાઢી લેવાનું. બારે કાઢ્યો પછી બીજો ભાગ આવી રીતે મૂકી દેવાનો અને પછી પાછી એને પણ આપણે ફરતી આ રીતે રાઉન્ડમાં સિલાઈ મારી દેવાની. જે રીતે કાપડમાં ક્યાંય જોલ ન આવે એ ખાસ આપણે એને ધ્યાન રાખવાનું. આવી રીતે વિડીયો થોડોક ફાસ્ટ બનાવ્યો છે, તમારો ટાઈમ બહુ બરબાદ ન થાય એ માટે. તો તમને વિડીયોમાં કંઈ સમજ ન આવે તો તમે સ્લો મોશન કરીને પણ જોઈ શકો છો. આવી રીતે ફરતું ફેબ્રિક આપણે જે મેન કપડાનું છે એ અસ્તર સાથે આવી રીતે કાપી લેવાનું છે. એકદમ મસ્ત જો એ રાઉન્ડમાં છે ને બધું ફરતે ફરતે આપણે એને કાપી લેવાનું છે. એ કાપ્યા પછી આપણે એને કટોરી ફરતું કપાઈ જાય એટલે આપણે એને બે પાર્ટ કાપીને આવી રીતે તૈયાર કરી લેવાના. બે પાર્ટનો ભાગ કપાઈ જાય એટલે પછી આપણે એને સાઈડમાં મૂકી અને આપણે સાઈડના ભાગ લઈ લેવાના. એને આવી રીતે ચોકના લીટા મારી મેન ફેબ્રિક ઉપર આવી રીતે લીટો દેખાય એવી રીતે એને આપણે ફરતા રાઉન્ડમાં સિલાઈ લઈ લેવાની. આવી રીતે કાપડમાં ક્યાંય ઝોલ ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું. જો આવી રીતે સિલાઈ મારી દેવાની ફરતે. કઈ રીતે મશીનમાં હાથ રહેશે એવી રીતે તમારે પણ રાખવાના છે. જો આવી રીતે થઈ ગયું, એ સાઈડમાં મૂકી દીધો. આ બીજો ભાગ લઈ લીધો આપણે. તો બીજા ભાગમાં પણ આપણે એને ફરતા રાઉન્ડમાં સિલાઈ આપી દઈશું. આવી રીતે મિત્રો, જો આવી રીતે તમે પણ મશીન હાંકતા શીખી જાઓ એટલે તમારા પરથી પણ આવી જ રીતે આવું બ્લાઉઝ બનશે. જો આવી રીતે એને પણ આપણે સાઈડ પાર્ટ બધા કાપી લીધા વધારાના મેન કપડાનું અસ્તર સાથે સાથે. એવી જ રીતે આપણે બીજો ભાગ આપણો જે તૈયાર કરીને મૂક્યો હોય એને પણ આપણે આવી રીતે આપણે કાપી લઈશું કમ્પ્લીટ. હવે આપણે આ બીજો ભાગ લઈ લીધો. બીજા ભાગને પણ સેમ એવી રીતે કાપી લેવાનું. ફરતું ફેબ્રિક વધારાનું અસ્તર ન કપાઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે આવી રીતે જો આ ફરતા રાઉન્ડમાં બધું કાપી લીધું. પછી આપણે આવી ગયા બાયમાં પણ આપણે એવી જ રીતે સેમ લીટા મારી દેવાના બંને બાજુ, એટલે એક સાઈડની બાય ન બને. મેન ફેબ્રિક આપણે આવી રીતે હમું રાખી અને એની ઉપર આપણે પ્લેટની સિલાઈ મારવાની છે. જે બાયની મોળે આવે ને એ જગ્યાએ આપણે જો આવી રીતે મશીનમાં પ્લેટ સિલાઈ મારી દેવાની. સેમ એવી રીતે આપણે બીજો ભાગ લઈ લેવાનો. બીજા ભાગને પણ એવી રીતે લીટો ઉપર આવે અસ્તરમાં એવી રીતે આપણે પાછી એને પ્લેટ સિલાઈ મારી દેવાની. આ રીતની પ્લેટ સિલાઈ મારી અને અહીંયા આપણે અસ્તર ઉપર ધાર સિલાઈ મારી દેવાની. આવી રીતે આમ કાપડ હરખું કરતું જવાનું. જો એવી રીતે સેમ આપણે બીજા ભાગમાં પણ એને ધાર સિલાઈ આપણે મારી દઈશું. એવી રીતે ધાર સિલાઈ બેમાં લાગી જાય પછી આપણે જો આવી રીતે ધાર સિલાઈ લાગી પછી આપણે એને આવી રીતે નખ મારી અને એને પ્લેટ સિલાઈ મારી દઈશું. એવી રીતે આ પ્લેટ સિલાઈ મારી અને પછી એને સાઈડમાં આપણે જોઈન્ટ કરી દઈશું. આવી રીતે બાયમાં જેમ મશીન આપવું એવી જ રીતે તમારે મશીન તમારું ચલાવવાનું છે, એટલે કપડામાં ક્યાંય ઝોલ ન આવે એ રીતે. જો આવી રીતે આ ભાગ કાઢી લીધો. એવી જ રીતે આપણે સેમ બીજો ભાગ રેડી કરશું. તો સેમ આપણે એનો બીજો ભાગ રેડી કર્યો. આ બીજો ભાગ રેડી થઈ જાય પછી આપણે એને જે સેમ પાછળની બધા ભાગમાં જેવી રીતે વધારાનું ફેબ્રિક આપણે કાપ્યું ને એવી જ રીતે આ બાયમાં પણ આપણે વધારાનું ફેબ્રિક બધું કાપી નાખશું. આવી રીતે બસ જો આવી રીતે બધું ફેબ્રિક કાપી અસ્તર સાથે એકદમ આપણું કટિંગ આવી જાય એ રીતનું કાપી નાખવાનું. એવી જ રીતે આપણે બીજો ભાગ આપણે લઈ લઈશું. બીજો ભાગ કપાઈ જાય પછી આપણે આ પાછળનો ભાગ આવ્યો તો પાછળના ભાગને આપણે આવી રીતે ગોઠવી નીચેના ભાગ ઉપર આપણે પ્લેટની સિલાઈ આવી રીતે જો આવી રીતે પ્લેટની સિલાઈ મારશું અને પ્લેટની સિલાઈ નીચેની સાઈડ લાગી જાય પછી તરત આવી રીતે એને પાથરી અને આપણે પ્લેટની સિલાઈ એક આપણે ગળાનો ભાગ જે છે ને કટિંગ કરેલો ત્યાંથી આપણે રાઉન્ડમાં જે રીતે ગળું આપણું કટિંગ થયું છે એવી રીતે પ્લેટની સિલાઈ એકદમ ક્યાંય આડી અવળી સિલાઈ ન થાય એવી રીતે, અને કપડામાં પણ ક્યાંય ઝોલ ન આવે એ રીતે આપણે સિલાઈ મારી દેવાની છે. ધીમે ધીમે આમ તમને ન આવડતું હોય તો વિડીયો છે ને થોડોક સ્લો મોશન કરીને જોઈ લેજો, પહેલાં ડાઉનલોડ કરી લેજો વિડીયો. આવી રીતે લાગી જાય પછી આપણે એને વચ્ચેનું ફેબ્રિક જે છે ને એ કટ કરી દેવાનું. આવી રીતે આ વચ્ચેનું ફેબ્રિક તમે કટ કર્યું પછી અહીંયા જ્યાં જ્યાં આપણે રાઉન્ડ આવે છે ને ત્યાં રાઉન્ડમાં સિલાઈને દોરો ન તૂટે, હા દોરા સુધી ન જાય એ રીતે આવા કાપા મારી દેવાના. જે પલટાવતી વેળાએ આપણે જે કાપડ પલટાવી ને એટલે અહીંયા એકદમ ગળું સરખું બેસી જાય. જો તમારે પ્રેસ હોય ઇસ્ત્રી તમારા ઘરે તો તમે પલટાવીને ઇસ્ત્રી મારીને પણ વ્યવસ્થિત કરી શકો છો, અથવા જાતે પણ મશીન પરવર્તક થઈ જાય છે. તો આવી રીતે આ ભાગ એને પલટાવી નાખવાનો અને આવી રીતે એને આમ નખ મારી દેવાનો એટલે પછી કપડું બે જે જોઈન્ટ હોય ને એ
એકય કપડું વધારે જો આવી રીતે રાખીને ઉપરનું કપડું અને નીચેનું અસ્તર બહાર ન દેખાય એવી રીતે બંનેની ધાર આવે એ રીતે પ્લેટની સિલાઈ લઈ લેવાની. આવી રીતે આ પ્લેટની સિલાઈ આવી જાય આવી રીતે આમ જો આવી રીતે આમ જોતું જવાનું કે એકય કપડું ક્યાંય આપણે ચીપટી કે એવું કાંઈ નથી આવતું ને. એવી રીતે એકદમ રાઉન્ડમાં મસ્ત મજાનું છે ને ગળું બની જાય પાછળનું. એ રીતે આપણે કપડું સરખું કરતું જવાનું છે અને એને સિલાઈ મારવાની છે કમ્પ્લેટ. આવી રીતે સિલાઈ મારી લ્યો એટલે આપણે પાછળનું ગળું રેડી થઈ જશે, એટલે પાછળનો ભાગ આપણો તૈયાર થઈ જશે. તમે ઘરે બેઠા સિલાઈ કામ શીખ, આ બહુ આસાન છે બહુ. હું તમને આખો કઈ રીતનો વિડીયો ટીચ થાય, તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે ને તો કમેન્ટ કરો વિડીયોમાં. તમે હું કમેન્ટ ઉપર આખો વિડીયો બનાવીશ તમને અને સમજાવીશ. જો આવી રીતે નીચેના ભાગે પણ પ્લેટ સિલાઈ મારી દેવાની અને પછી આપણે જે પાછળનું કપડું છે એની હારે મેન અસ્તર આ જોઈન્ટ કરી દેવાનું આવી રીતે. એવી રીતે સેમ આ ભાગમાં જે બાકી છે ત્યાં આપણે જોઈન્ટ મારી દેવાનું આવી રીતે. આ જોઈન્ટ લાગી જાય પછી આપણે એને આવી રીતે કપડામાં ક્યાંય ઝોલ ન રહી જાય એ રીતે અને ફરતા સાઈડમાં જે વધારાનું કપડું હોય એ બધું આવી રીતે આપણે કાપી નાખવાનું. એકદમ સરસ રીતે કપાઈ જાય એ રીતે આપણે કાપી નાખવાનું. અને પછી આ પાછળનો ભાગ જે છે એમાં આપણે દાંત લેવાના છે પાછળ, જે શોલ્ડરને હું તમને જો આવી રીતે બતાવું કપડામાં કે આ રીતનું તમારે દાંતનું માપ લેવું. જો આ બે ભાગ આપણે શોલ્ડરનો ભાગ બે છેડા સરખા કરો ને એટલે ત્યાં નીચે દાંત આવશે. દાંત જે રહ્યો ને એ 5.5 ઇંચનો આવશે, અથવા તમારી બેક ડિઝાઇન હોય ને એ ડિઝાઇન પ્રમાણે. મારે આમાં 5 ઇંચની ડિઝાઇન હતી તો મેં આમાં 5 ઇંચનો માર્યો. તમે પણ એ રીતે 5 ઇંચનો મારી શકો. આવી રીતે 1 ઇંચ પહોળો કપડામાં આવે અને લંબાઈમાં એની 5.5 લંબાઈ રહે. તો આવી રીતનો દાંત મારી લેવાનો. બીજી સિલાઈ આપણે મારી લીધી બંનેમાં એટલે મજબૂત થઈ જાય પાછળથી. એવી રીતે સેમ આપણે એમાં કટોરી જોડવાની છે. તો કટોરી કઈ રીતે જોડવાની તો જો આ રીતે કટોરી એવી રીતે નીચે રાખવાનું, સાઈડ પાર્ટ ઉપર રાખવાનો અને આ રીતે આપણે ઉપરથી જોઈન્ટ કરતો આવવાનું આર્મોલના ભાગથી. આવી રીતે ધીમે ધીમે જોઈન્ટ કરતો આવવાનું, ક્યાંય ચપટી ન આવી જાય અને એકદમ પરફેક્ટ પ્લેટની સિલાઈ આવે એ રીતે આપણે આ રીતે જોઈન્ટ મારી દેવાની. તો જો આ રીતનું આપણે એક ભાગ તૈયાર થયો. તો એવી રીતે આપણે સેમ આપણે બીજો ભાગ લઈ લેવાનો છે. તો બીજો ભાગ આપણે લીધો તો બીજા ભાગમાં આપણે આવી રીતે છે નીચેથી એને પાછી આપણે સિલાઈ મારી અને આપણે આપણો બીજો ભાગ તૈયાર કરી લઈશું. તો આ જ રીતનો આપણો બીજો ભાગ તૈયાર થઈ જશે. આ બીજો ભાગ તૈયાર થઈ ગયો પછી જો આવી રીતે આ બીજો ભાગ તૈયાર થઈ ગયો. બંને ભાગ તૈયાર થઈ ગયા આપણા. તો હવે આપણે એને બનાવશું જે આપણે હુક પટ્ટી અથવા જે ગાજ પટ્ટી. તમે હુક પણ લગાડી શકો અને ગાજ પણ કરી શકો. તો આવી એને 1.5 ઇંચની પટ્ટી લેવાની તમારે અને આવી રીતે વાળી દેવાની. પહેલા થોડી એમથી વાળી દેવાની. વાળી અને પછી આવી રીતે જે ડાબો ભાગ છે આપણો એને ઉપરથી આવી રીતે પ્લેટની સિલાઈ મારવાની. જો આવી રીતે આ જે મશીનમાં તમને દેખાય ને એવી જ રીતે પ્લેટની સિલાઈ મારી દેવાની. પછી અહીંયા આવી રીતે આમ નખ મારી અને અહીંયા આપણે ધાર સિલાઈ મારી દેવાની. ધાર સિલાઈ લાગી ગઈ. ધાર સિલાઈ લાગી જાય પછી એને અંદરની સાઈડ જવા દેવાની. બંને કપડા ધાર થઈ જાય એ રીતના બે કપડા એકાબીજી બારા ન દેખાય એવી રીતે આમ મારી દેવાના. આ આપણી ગાજ. એવી રીતે સેમ આપણે બટન ટાંકવા માટેની પટ્ટી તૈયાર કરવાની જે 3 ઇંચની લઈ લેવાની અને આવી રીતે આપણે પહેલા અસ્તરમાં કાપી લેવાની. અસ્તરમાં કાપ્યા પછી એને આપણે આવી રીતે માપી લેવાની કેટલી જોવે છે. એકદમ મસ્ત કટિંગ કરી અને એના પછી આપણે લઈ લેવાની જે મેન ફેબ્રિક ઉપર આવી રીતે મૂકી કાપી અને એને આપણે ફરતી જે સિલાઈ મારીને ચોંટાડવાની છે. તો એ થઈ ગયા પછી આપણે આવી રીતે ફરતી સિલાઈ એને લગાવી દઈશું. આ ફરતી સિલાઈ લાગી જાય એટલે એને આપણે જમણો ભાગ જે આવે આપણો બ્લાઉઝમાં એ જમણા ભાગને આપણે આવી રીતે એની ઉપર રાખી અને આવી રીતે પ્લેટની સિલાઈ એને મારી દેવાની. પ્લેટની સિલાઈ લાગી જાય પછી નીચે જે ભાગ વધારે વધ્યો હોય એ આપણે એને કાપી લેવાનો. આવી રીતે કટ કરી અને પછી આ રીતે એને બટન પટ્ટી આપણે બનાવી નાખવાની. જો તમારે હુક બનાવવા હોય તો હુકના નિશાન કરી અને ત્યાં આપણે સિલાઈથી હુકના જે પ્રકારે તમે બ્લાઉઝ તમે પહેરતા હોય એ બ્લાઉઝમાં હોય ને એ ટાઈપના બનાવી નાખવાના. આ નીચેનો ભાગ આવી રીતે આમ કટ કરી નાખવાનો. હવે આપણે આ ગળાપટ્ટી બનાવવા માટે આવી રીતે છે ને 0.5 ઇંચની પટ્ટી અસ્તરની લેવાની અને આવી રીતે કટ કરી લેવાની. કટ કરી અને એક સાઈડ એને કાચી આવી રીતે વાળી દેવાની. જો આવી રીતે વાળી દેવાની કમ્પ્લીટ એકદમ એક સરખી. અને પછી એને આપણે ઉપરના ડાબો ભાગ જે છે એને આ ગળાના ભાગથી આવી રીતે સહેજ આગળ વધારે રાખવાની જે અંદરની સાઈડ વળી જાય એ રીતે. તો આવી રીતે ચપટી મારી અને એને આપણે આવી રીતે સિલાઈ મારી દેવાની. જો આવી રીતે સિલાઈ લાગી જાય પછી એને રાઉન્ડમાં આવી રીતે કાપા મારી દેવાના. રાઉન્ડમાં કાપા લાગી જાય પછી આપણે એને ધાર સિલાઈ ઉપરથી મારી દેવાની. ઉપરથી આવી રીતે ધાર સિલાઈ પરફેક્ટ મારી દેવાની. કાપા ક્યાંય ઓલા ન થઈ જાય એવી રીતના પછી મારી
અને આવી રીતે અંદરની સાઈડ ઓલું જે આગળનો ભાગ વાળી અને આવી રીતે પ્લેટની સિલાઈ અને આવી રીતે રાઉન્ડમાં રાઉન્ડ ટુ રાઉન્ડ લઈ લેવાની અને એને સિલાઈ પરફેક્ટ રીતે મારી દેવાની. આ સિલાઈ લાગી ગળાપટ્ટી બેની આપણી થઈ ગઈ આવી રીતે તૈયાર. તો એવી રીતે સેમ આપણે બીજા ભાગનો તૈયાર કરશું. તો બીજા ભાગની પણ આપણે સેમ એવી 0.5 ઇંચની પટ્ટી કાપી લઈશું. આવી રીતે પોણા ઇંચની પટ્ટી કાપી અને પાછી એને આપણે કાચી આવી રીતે વાળી દઈશું એક સાઈડ વાળ્યા પછી એને આપણે આવી રીતે જમણો ભાગ લઈ લઈશું. જમણા ભાગને ઉપરની સાઈડથી આવી રીતે ગળાનો ભાગ છે ત્યાં આપણે ચડાવીને રાઉન્ડમાં આ રીતની ચીપટી લઈ આવી રીતે ચીપટી લેતા જવાનું. તમે તમારું જૂનું બ્લાઉઝ હોય એમાં પણ જોઈ શકો છો આવી રીતે જૂની ચીપટી એને લીધેલી હોય છે. તો આવી રીતે રહી અને કાપી અને પાછા રાઉન્ડમાં આપણે કાપા મારી દેવાનું. રાઉન્ડમાં કાપા લાગ્યા પછી આપણે એને આવી રીતે ધાર સિલાઈ મારી દેવાની. આવી રીતે પરફેક્ટ રાઉન્ડમાં રાઉન્ડ પ્રમાણે લાગે એ જ રીતે મારી દેવાની અને પછી એને પલટાવી આવી રીતે પલટાવીને એને ઉપરથી સિલાઈ મારી દેવાની પ્લેટની. એટલે આપણે ગળાપટ્ટી થઈ જાય રેડી. ગળાપટ્ટી રેડી થઈ જાય જો આવી રીતે આગળનો જે ભાગ વધ્યો હોય ને એ બે ભાગમાં આવી રીતે અંદર વાળી દેવાનો એટલે આપણે ફિનિશિંગ સાથે કામ થાય. તો આવી રીતે આપણે નીચે જે કમર આવશે ત્યાં આપણે 1.5 ઇંચની પટ્ટી લેવાની અને આવી રીતે ચડાવી દેવાની. પછી એની ઉપર આપણે નખ આવી રીતે મારી અને ધાર સિલાઈ મારી દેવાની. ધાર સિલાઈ મારી અને પછી આ વધારાનો ભાગ છે એને કટ કરી નાખવાનો અને આવી રીતે એને સહેજ કાચી વાળી દેવાની. પહેલા એ કાચી વાળી અને પછી આપણે આવી રીતે એને જો આ રીતે પરફેક્ટ રીતે કમરમાં બેસી જાય એ રીતનું આપણે પટ્ટી એને નીચે લગાવી દેવાની. એટલે આ થઈ ગઈ આપણું રેડી. સેમ એવી રીતે આપણે બીજા ભાગમાં આપણે પણ પટ્ટી એવી રીતનું ચોંટાડીશું. તો આ સેમ બીજા ભાગમાં આપણે લઈ લીધી. આવી રીતે લઈ અને એને આપણે ચોંટાડી દઈશું. તો આવી રીતે એને પાછી કટ કરી લીધી અને એને પાછી ધાર સિલાઈ લગાવી દીધી. ધાર સિલાઈ લગાવ્યા પછી આપણે એને કાચી આવી રીતે વાળી દેવાની. કાચી આવી વાળી જાય પછી આ રીતનો આપણો ભાગ બીજો સેમ તૈયાર થઈ ગયો. તો આગળના ભાગ આપણા બંને રેડી થઈ ગયા. તો આગળના ભાગ બંને રેડી થઈ જાય તો આપણે હવે લેવાનો પાછળનો ભાગ. પાછળનો ભાગ હમો રાખી આગળ પહેલા ડાબો ભાગ લેવાનો. ડાબા ભાગને આવી રીતે ઉપરથી ઊંધો રાખી અને શોલ્ડર સાથે આવી રીતે આમ જોઈન્ટ કરવાનો. મજબૂતાઈ રહે એટલે માટે ડબલ સિલાઈ મારી દેવાની કારણ કે શોલ્ડર ઉપર વધારે મજબૂત કરવું જરૂરી છે. તો આવી જ રીતે પાછો બીજો ભાગ લઈ લીધો અને એને પણ આપણે આવી રીતે સેટ કર્યો. તો જ્યાં બાંયમાં આપણે ગાળેલો ભાગ આવે એક સાઈડ તો એ ગાળેલો ભાગ આગળના ભાગ હારે જોઈન્ટ થાય ને એ રીતની આપણે આ રીતને તમે જે શોલ્ડરનો હાંધો હોય ત્યાંથી પણ તમે જોઈન્ટ કરી શકો અને બીજી બાય હું તમને ફૂલ કઈ રીતે જોઈન્ટ થાય ને એ રીતે શીખવું તો એ રીતે પણ જોઈન્ટ કરી શકો. પણ તમે પહેલી વાર નવા હોય ને તો આવી રીતે અડધીથી જોઈન્ટ કરજો એટલે તમારે એક બાજુ બાય ખેંચાઈ ન જાય અને એક બાજુ વધારે ફેબ્રિક વધે નહીં. તો આવી રીતે આ સ્લીવ આપણી સેટ થઈ ગઈ. તો મેં જો આ બીજી વારમાં હું જે સ્લીવ તમને ચોંટાડું એ હું ડાયરેક્ટ પહેલેથી ચોંટાડું. જો આવી રીતે પાછળનો ભાગ લઈ લીધો અને આવી રીતે આપણે પૂરી સ્લીવ ચોંટાડી દેવાની. જે આપણો શોલ્ડરનો જે હાંધો આવે તે આપણે વચ્ચેના નિશાન પર મળવો જોઈએ. તો એ રીતના આપણે ચોંટાડવાનું હોય. તો આ રીતનું કંઈક તૈયાર થઈ જાય. આ થઈ ગઈ આપણી સ્લીવ. બે સ્લીવ લાગી ગઈ કમ્પ્લીટ. તો આપણે એની માટે ડબલ સિલાઈ મારી દઈશું. આ ડબલ સિલાઈ મારી દીધી એટલે કોઈ દી સિલાઈ આપણી તૂટે નહીં. આવી રીતે એને કરી અને નીચેનો ભાગને આવી રીતે એને બારથી પહેલા મારવાની છે સિલાઈ. આ બે હાંધા જોઈન્ટ કરી અને નીચેથી આવી રીતે આ બારથી સિલાઈ તમારે આવી રીતે મારી દેવાની. તો આ રીતે બારથી સિલાઈ બંનેમાં લાગી જાય ને પછી આપણે એને ફિટિંગ માટે પ્લેટો લેવાની છે. જો આવી રીતે આ જ રીતે સેમ બીજા ભાગમાં તમારે લઈ લેવાનું. આવી રીતે સિલાઈ કામ અઘરું નથી. શીખવા બેહો તો આસાનીથી આવડી જાય એવું છે પણ માણસો સમય નથી બગાડતા. આવી રીતે આપણે સેમ આપણે બીજા ભાગમાં આવી રીતે સિલાઈ મારી દેવાની છે. પછી આ બંને ભાગમાં સિલાઈ લાગી જાય પછી આપણે તેને પલટાવી દેવાના. હવે આમાં તમારે ખાલી પ્લેટો માટે જે ફિટિંગ આપણું જે માપ હોય એ પ્રમાણે આપણે એને ફિટિંગ કરવાનું. એવું આખું બ્લાઉઝ આપણું રેડી થઈ ગયું. આવા નવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને તમારે કોઈ પણ બ્લાઉઝમાં કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટમાં કહો તો હું એનો પ્રશ્ન તમને જવાબ અવશ્ય આપીશ તમને. તો આવા જ નવા કયા બ્લાઉઝ તમારે શીખવા છે તો એ કમેન્ટમાં લખજો તો હું એના વિશે તમને વિડીયો બનાવીને આપીશ. અમારો વિડીયો તમે અત્યાર સુધી જોયો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવો સપોર્ટ કાયમ અમને કરતા રહેજો જેથી કરી અમારું મનોબળ વધતું રહે અને તમે પણ
સિલાઈ કામ શીખી અને પગભર થઈ શકો, આત્મનિર્ભર બની શકો તે માટેના અમે પ્રયાસો કરતા હોઈએ. અને તમારી એક લાઇક અને એક શેરથી અમારું મનોબળ વધતું હોય. તો તમે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રોમાં કોઈ આવી રીતે સિલાઈ કામ કરતા હોય અને ન આવડતું હોય તો એને અમારી ચેનલ શેર કરજો, જેથી કરીને એને રોજ નવા અપડેટ મળતા રહે અને તે પણ સિલાઈ કામ કરી અને 2 પૈસા કમાઈ શકે. તમે ક્યાંય કદાચ ગામડામાં રહેતા હોય અને બહાર તમે શીખવા જઈ શકે એવું ન હોય તો તમે અમારા વિડીયો જોઈને પણ શીખી શકો. થેન્ક યુ. તમારો બધાનો ખૂબ ખૂબ